જય બાબાની મિત્રો, સ્વાગત છે તમારા બધાનું દિલથી અમારા નવા વિડીયોમાં। તો અમારા આખા વિડીયોમાં બને રહેજો અને તમને બ્લોગ ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા નહીં। આ છે અમારા રોનકભાઈ ઠાકોર, આપણે હમણાં રેકોર્ડિંગમાં આવ્યા હતા, તમને બતાવી હતું આગલા બ્લોગમાં। તો આ છે ગબ્બરભાઈનો સ્ટુડિયો અને આપણે ફાઇનલી જઈશું ઉપર અને ઉપર જઈને બતાવશું અને તમે અમારા વિડીયોમાં બને રહેજો। ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે નીચે અમને ઠંડી વાતી હતી તો આપણે ઉપર આવી ગયા છીએ। અને હજુ આ છે રામાપીરના નેજા, એટલે ભાઈ એક સવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, ગમે તે ટાઈમે રામાપીરના લીલા નેજાના દર્શન થાય એટલે આપણો દિવસ સુધરી જાય। બોલો રામસા પીરની જય। આ છે એમનો કાર્યાવાનો ગેટ, એમને શ્રી જૂનું માતાજીનું મંદિર ને આ એમને નવું માતાજીનું મંદિર બની રહ્યું છે મિત્રો। તમારું શું કેવું થાય છે સપોર્ટ કરજો। આપણે 2 દિવસ ત્યાં રોકાણા છીએ, તમને મજા આવે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રોજ નવા અમારા વ્લોગ આવશે ને આ છે જો બીજું પણ જીમ કરવાનું છે, બહુ ઘણું બધું વજનવાળું હોય છે, પણ આપણે તો ઉપાડી શકતા નહીં। આપણે તો એક વખત ઉપાડી તોય થાકી જતા, ભાઈ આપણું કામ નહીં। અને જો આપણે તોય પણ નીચે જીમ કરવા આપણે આવી ગયા છીએ સવારમાં। તો આપણે એમ થયું કે લાવો આપણે છે તો જીમ કરીએ, બાકી આપણા ઘરે તો આવું કશું છે નહીં મિત્રો। તો તમે સપોર્ટ કરજો, તમારા સપોર્ટથી આપણે આવું લાવી દઈશું, કારણ કે મજા આવે છે જીમ કરવામાં। જીમ કરવામાં શરીરના ઘણા બધા ફાયદા હોય છે, એ તમને શરણભાઈએ કીધું છે કે અને તમે શરણભાઈની બોડી જોતા જ હોય છે, ગબ્બરભાઈની, અર્જુનભાઈની, શરણભાઈની, ત્રણેય ભાઈઓની। તો આ બધે એ ત્રણેય ભાઈઓ અહીંયાથી જીમ કરતા હોય છે। ઓ બાપા, આ તો બહુ વજનવાળું છે, પણ તોય આપણે તમને વિડીયોમાં બતાવવા માટે, આપણે જીમ કરવા માટે તમે ઉપાડ્યું હતું, પણ થોડુંક ઉપાડ્યું પછી મેં કીધું છે હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચે। એટલે નીચે શું કરવા માટે ગબ્બરભાઈ આપણે નીચે બોલાયા હતા, જો ત્રણેય મોબાઈલ જોઈ રહ્યા છે ને આપણે ઉપર એક મસ્ત સેવાનું કામ કરી રહ્યા છીએ। સેવાનું કામ એટલે કે ચકલાઓ માટે અને બધા જનાવરો માટે આપણે માળો બનાવી રહ્યા છીએ ને ઉપર એમને રહેવા માટે પંછી કરતો છે જ, અને પણ બીજું સાઈડમાં માળો બનાવી રહ્યા છીએ। પણ જુઓ, તમને ખબર હશે હોય છે કે ગબ્બરભાઈ કેટલા સેવાભાવી માણસ છે। અમારા સિંગર સંજયભાઈ ઠાકોર અને મેઘજીભાઈ ઠાકોર ઉપર ચડી ગયા છીએ। બપોરનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, હવે આપણે હાથ પગ ધોઈને જવાનું છે જમવા। બપોરના વાગી ગયા છે 12 વાગે આપણે જમવા જવાનું છે, જમીને આપણે નીકળવાનું છે, આજે આપણે ઘરે જવાનું છે મિત્રો। બને રહેજો અમારા બ્લોગમાં। આપણે 2 દિવસથી અહીંયા રોકાણા છે। આજે જો શરવણભાઈ મોબાઈલ જોઈ રહ્યા છે, વિડીયો એડિટિંગ કરી રહ્યા છે, એ પણ વિડીયો ચડાવે છે। તો આ છે જો અમે પરી છે, અર્જુનભાઈની દીકરી છે, એ જો બહુ મોજ મસ્તી કરતી હોય છે। તમે ઘણા બધા વિડીયો જોતા હોય છે કે બહુ છોકરા બોલતા હોય છે, સામે કાળા ચટવાળો શરવણભાઈનો અંકુ છે, તો અંકુ પણ મસ્ત કોમેડી કરે છે, એ પણ વિડીયો સારામાં સારા બનાવે છે। આટલો નાનો છોકરા જો બેસતા વિડીયો બનાવે છે। તો મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ ગબ્બરભાઈના ઘરેથી। આપણે બહાર નીકળ્યા એવી રીતે આપણે રિક્ષા મળી ગઈ। તો આપણે અહીંયાથી જવાનું છે પાટણ, અને પાટણથી આપણે બસમાં જવાનું છે। તો મિત્રો બને રહેજો અમારા વ્લોગમાં। આ છે રિક્ષા, આપણે રિક્ષામાં બેસી ગયા છીએ મિત્રો। આપણે સાધન એમને ગબ્બરભાઈની ગાડીમાં આવ્યા હતા, પણ જાતા આપણને ભાડું આપ્યું છે તો આપણે રિક્ષામાં જઈ રહ્યા છીએ મિત્રો। પાટણથી આપણે બેસી ગયા છીએ બસમાં। જો બસમાં એટલું બધું ટ્રાફિક નથી, પણ હું અમારા સિંગર સંજયભાઈ કે આપણે પાછળ જતું રહ્યું છે, અમે પાછળ આવી ગયા। પાછળની મજા જ કંઈક અલગ હોય છે બેસવાની, એને આમ મજા આવે, આરામથી બેસીને જવાનું હોય છે। તો આપણે આવી ગયા છીએ આગળ વઘાર, તો વઘાર આપણે પહોંચી ગયા છીએ મિત્રો। બંને જો અમારા બ્લોગમાં। તો આપણે આવી ગયા છે પાટણ, અને અમે સદાનંદ બાપુનું સ્ટેચ્યુ છે મિત્રો। તો જોઈ લેશો આપણું 500 પાટણ। આપણા 500 પાટણની તો વાત જ ના થાય, એ તો કોઈ બી દુનિયાના શહેરમાં જવો પણ આપણા 500 પાટણ જેવી મજા ના આવે મિત્રો। તો આ છે આપણી સિદ્ધપુર ચોકડી, તમે જોઈ જશે, અને ના જોયું હોય તો કોમેન્ટ કરજો અને રૂબરૂ જાજો। આપણે આવી ગયા છે ફાઇનલી પાટણના બસ સ્ટેન્ડમાં આવી ગયા છે આપણે। પાટણથી પાટણ સુધી જ બસ હતી, અને અહીંયાથી આપણે બસ લેવાની છે બાસપાની, એટલે રાધનપુરની ગોતવાની છે, એટલે બાસપા આપણે ઉતરી જવાનું છે। બાસપાથી આપણું બાઇક વળી સિંગોતરિયા। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાટણથી રાધનપુરવાળી બસમાં, અને આપણે રાધનપુરની બાસપાની આપણે ટિકિટ લઈ લીધી છે। અને બહાર નીકળ્યા એવા જ મિત્રો આપણે જોયો કાળો સ્કોર્પિયો। ઓહો, આપણે તો એમ થઈ ગયું કે ઓહો, આપણો આવો સ્કોર્પિયો ત્યારે સપનું પૂરું થશે। તો મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો તમારી દયાથી કોઈકનું સારું થાય, એટલે કે અમારું સારું થાય, આપણે ચોખ્ખું કહીએ ને યાર। તો આપણે નીકળી ગયા છીએ પાટણની બહાર। તો મિત્રો આપણે આવી ગયા છીએ, અને બંને જો અમારા વ્લોગમાં। અને અહીંયાથી સીધા આપણે જાય બાસપા, કારણ કે વચ્ચે ચાર્જિંગ આપણી જોડે ઓછું હતું, વિડીયો બનાવવાનો ટાઈમ હતો નહીં, સમય હારી જ આપણે વિડીયો બનાવ્યો નથી, અને આપણે આવી ગયા છે બાસપા કની ચોકડી। આપણે પકોડી ખાવા આવી ગયા હતા, ભૂખ લાગી હતી એટલે, પણ પકોડી બહુ મસ્ત ટેસ્ટ બનાવે છે સદાનંદ પકોડી સેન્ટર। તમે એક વખત ખાશો તો વારંવાર ખાવા આવશો।
અને હવે આપણે બેસી ગયા છીએ સિંગોતરિયા, બાસપાથી સિંગોતરિયા જવા માટે, એટલે કે રાપુ બાજુ જવા માટે ઇકોમાં. પણ ઇકોમાં એટલી બધી ભીડ હતી, ટ્રાફિક હતી, તો આપણને પાછા ત્યાં રહેવાની જગ્યા મળી. તો મિત્રો હવે આપણે ચાર્જિંગ નથી, મોબાઈલ સ્વિચ ઓફ થઈ જશે. મળીએ આવતીકાલના બ્લોગમાં. જય માતાજી, જય બાબારી.